સુરતના અરિહંત જ્વેલર્સ દ્વારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અનોખી પહેલ કરવામાં આવી। આ પ્રસંગે તમામ બાળા તેમજ ઉપસ્થિત લોકોને ભેટ પણ આપવામાં આવી। લોકો ભારતીય સાંસ્કૃતિક વારસાને સમજે તે હેતુથી અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। અરિહંત જ્વેલર્સમાં માતા નવદુર્ગા નવદરબાર યોજાયો। માતાજીને ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા। અગાઉના સમયમાં રાજા રજવાડાઓ પણ ધાતુના સિંહાસન પર બિરાજતા હતા અને તેને જ ધ્યાનમાં લઈને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો તેમજ આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા। વર્તમાન સમયમાં લોકો ડીજે વગાડી ફટાકડા ફોડી પોતાની સફળતાની ઉજવણી કરતા હોય છે, પરંતુ અરિહંત જ્વેલર્સ દ્વારા ભારતની સંસ્કૃતિ અને વારસાની જાળવણી રાખવા અનોખી પહેલ કરવામાં આવી। આ પહેલને સમાજના અગ્રણી તેમજ લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી। મારું નામ માયાબેન માવાણી છે અને હું મહિલા સુરક્ષા ડિપાર્ટમેન્ટમાંથી છું। આજે અરિહંત જ્વેલર્સમાં અમને આમંત્રણ મળ્યું છે કે તમે અહીંયા આવો અને અમારી જે કૃતિઓ જે રજૂ કરી છે છોકરીઓએ તે માણો। ખરેખર આ નવદુર્ગા એટલે કે જે સંસ્કૃતિ છે આપણી તે અરિહંત જ્વેલર્સવાળા ભૂલ્યા નથી। આજે ડીજે વગાડે છે, ટેપ વગાડે છે, પણ અરિહંત જ્વેલર્સવાળાએ એક એટલું અનોખું સરસ કાર્ય કર્યું છે કે જે નવદુર્ગા છે એને અહીંયા બોલાવીને એમનું પૂજન પણ કર્યું છે અને એની સંસ્કૃતિ જાળવવાનું કાર્યક્રમ કર્યો છે। એટલે ખૂબ સરસ એણે સંસ્કૃતિ વિશે પણ જાળવી અને કાર્યક્રમ કર્યો છે। અને એની બધી આઈટમોની વાત કરું તો જે જૂના જમાનાનો દરબાર, આપણો જે રાજાઓનો દરબાર હતો, તે દરબારોને કલેક્શન કરીને એની બધી એટલી બધી સરસ વસ્તુઓ છે કે ખરેખર આપણે આંખને માણી શકીએ એવી વસ્તુઓ છે અને જૂનું છે। અને જે દરબાર છે, પેલું આપણા જીવનમાં કહીએ ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ અહીંયા ઓલ્ડ ઇઝ ગોલ્ડ જોવા મળે છે। અને ખરેખર એમની બધી જ્વેલરીઓ ખૂબ સરસ છે। જેમ કહીએ કે આપણે પલ કહીએ કે મોતી કહીએ કે માણેક કહીએ કે સિલ્વર કહીએ કે સોનું કહીએ, તેનું કલેક્શન ખૂબ સરસ અહીંયા છે અને એણે સંસ્કૃતિને જાળવી રાખી છે। એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ શીલાબેન તારપરા છે। આજે અરિહંત જ્વેલર્સમાં 13 વર્ષ પૂર્ણ થઈને 14મા વર્ષમાં આજ પ્રવેશ કરે છે, ત્યારે આજે અરિહંત જ્વેલર્સમાં અરિહંત જ્વેલર્સના ઓનરે આજે બધાને બહેનોને આજે એટલો માહોલ સરસ ગોઠવેલો છે કે એના એક્ઝિબિશન જેવું, એટલે કે ચાંદીની અલગ અલગ વેરાયટીઓ છે। માનો કે બહેનો માટે માળા છે તો માળા ખુલે તો એની અંદર એક ઘડિયાળ દેખાય છે, એક સરસ ગેમી। બીજું કે ગોગલ્સ બનાવેલા છે ચાંદીના, તેમાં પણ હીરા જડિત છે, તો એટલી આમ સરસ એક આઈટમ છે। તો બહેનોને અહીંયા બોલાવી અને અરિહંત જ્વેલર્સ દ્વારા બહેનોને આજે આ એક નવો એક માહોલ સર્જ્યો છે કે માનો કે લોક દરબાર હોય તો પહેલાનું આપણું પેલું એમ કે લોક દરબારમાં આપણે જોતા કે ચાંદીની ઘડિયાળો છે, ચાંદીના ખુરશીઓ છે, જગ છે, તો આપણી પહેલાની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને એનો આજે મને અનુભવ થાય છે કે હું નાની હતી ત્યારે પણ જોવા જતી। તો આવો એક લોક દરબાર જેવું જે ચાંદીનું અને અલગ અલગ કલેક્શન છે। નાના લોકો માટે બુટીઓ છે, બેંગલ્સ છે, બહેનો માટે ખૂબ સરસ આઈટમો છે। તો આજે બહેનો અવનવી આઈટમ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ છે। તો સૌને હું અરિહંત જ્વેલર્સને આજે ખૂબ ખૂબ શુભકામના આપું છું કે એનો શોરૂમ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા